મારું નામ વાઘેલા હિતેશ્વરીબા ફતેસિંહ છે. હું અત્યારે ધોરણ 12 કોમર્સમાં એક્ઝામ આપી બોર્ડની. એમાં મારે અત્યારે 98.74 PR આવ્યા છે. પરીક્ષા વખતે પપ્પા 1 વર્ષથી પેરાલિસિસ હતું, એટલે પપ્પા 1 વર્ષથી હોસ્પિટલમાં જ હતા ને એમાં પપ્પાના ભાઠા હમણાં વધી ગયા હતા. 3 શરીરમાં ભાઠા પડ્યા હતા, એટલે થોડીક સિરિયસ હતા પપ્પા. અત્યારે છેલ્લે દિવસે પપ્પાના ICUમાં રાખ્યા હતા. ત્યારે પપ્પા બસ એક્ઝામના 3 દિવસ પહેલાં જ તે પપ્પાના ICUમાં રાખ્યા અને સવારે 6 વાગે ફોન આવ્યો કે આવ હિતેશ્વરી, ત્યાં કોક સગું બોલાવતા હતા. તો મારા મમ્મી તો જાય એમ નહોતા, તો હું ગઈશ તરત. અને પપ્પાને ઓક્સિજન બહુ ડાઉન હતું, ત્યારે 60-40 થતું હતું. પછી પપ્પા મહાશિવરાત્રિના દિવસે ગુજરી ગયા. અને પછી બોર્ડની એક્ઝામ એ બહુ નજીક હતી. એ દિવસે પછી પપ્પાને સાંજના 7:30 વાગે અગ્નિદાહ દીધો, મેં ને મારી મોટી બેને. અને પછી મારા મામા ભેગી હું આવતી રહી એ જ દિવસે, કેમ કે એક્ઝામ બોર્ડની આવતી હતી, એટલે વાંચવાનું ને એવું બધું હતું. એટલે પછી આવી ગયા અને પછી મારા મામાના ઘરે હું રહી અને ત્યાં વાંચવાનું ને એવી રીતના તૈયારી કરી. પપ્પા હોસ્પિટલમાં ગયા વર્ષે 11/2/2025 દિવસે માંદા પડ્યા હતા. એ દિવસથી ICUમાં રહ્યા. પછી જ્યારે નોર્મલ જનરલ વોર્ડમાં આવ્યા ત્યાર પછી મારે એક બાજુ તો સવારે અને બપોરે તો ભણવા જવાનું હોય, એટલે સાંજનો ટાઈમ મળે ને મને 5:30 છૂટું. પછી 6 વાગે હું જાઉં, કેમ કે મારો ભાઈ રહેતો, અમે મારા ભાઈને રાખ્યો હતો. 1 વર્ષ મારો ભાઈ રહ્યો, તો એ ભાઈ ને તે થોડોક આરામ થઈ જાય ને, એટલે 6 વાગે જાઉં. અને મારું બેગમાં હે ને જેટલું એક્ઝામ આવતી હોય તેનું વાંચવાનું કે એવું લખવાનું હોમવર્કમાં એવું કંઈક ને કંઈક લઈ જતી. અને પછી એ મારો ભાઈ જમી કાઢવીને રાતના 10:30-11 વાગ્યા સુધી આવે, પછી હું ઘરે આવતી રહેતી. હા, પછી સાંજના ટાઈમમાં હું ફ્રી થાવ એટલે પછી ત્યાં જતી અને પછી રાતે આવતી રહેતી. પપ્પા 1 વર્ષ બોલી ન થઈ કે પપ્પાની ગળામાં નળી હતી, ટ્રેક્યોસ્ટોમી કહેવાય ને, એ ગળામાં નળી હતી કફ કાઢવા માટેની. તો એટલે પપ્પા 1 વર્ષ સુધી બોલી ન શક્યા. ઈશારો બધો કરતા. હું જાઉં એટલે પછી પપ્પાને હે ને પેલા તો આમ પપ્પાનું મોઢું હસતું થઈ જાય, પપ્પા આમ હાથ ઊંચો કરે, મને હાથ મિલાવે. પછી હું પપ્પાને હે ને ચાંદલો કરી દઉં. પછી બીલીપત્ર ઘરેથી લઈ જતી. મમ્મી રોજ મંદિરે જતા ને, બીલીપત્ર ચડાવવું. પછી પપ્પાને હે ને ફોનમાં પપ્પાને ભજન ગીત ને એવું બધું સાંભળવું બહુ ગમતું, એટલે પછી એ સંભળાવું. પછી ભેગા હે ને પપ્પા ડોક્ટરે એમ કીધું તું પડ્યા નહીં રહેવા દેના, સતત બોલાવ કરશો ને તો વધારે આન્સર આપશે. એટલે પપ્પાનો હાથ ઊંચો કરીને, પપ્પા નાચતા ન હોય ને તો એવું નચાવવું, આમ હાથ ઊંચો કરીને પપ્પા ને મજા આવતી. એમ પપ્પા સ્માઇલ કરે. હું જાઉં ને ત્યારે પપ્પાને બહુ મજા આવતી. પણ છેલ્લે થોડીક પ્રિલિમ્સની એક્ઝામ આવતી હતી ને ત્યારે હું થોડાક દિવસ નહોતી જઈ શકતી, કેમ કે પ્રિલિમ્સની એક્ઝામ એટલે વાંચવું તો આખો કોર્સની એક્ઝામ હોય, એટલે તો એટલે 2-3 દિવસે હું જઈ આવતી. મારો જીવ નો હાલે, કેમ કે મારા પપ્પા હે. પપ્પાને હું પેલા કહીને જ જાતી કે હે ને પપ્પા હું 2-3 દિવસ હમણાં નહીં આવું, ચિંતા ન કરતા તમ તારે. પછી પપ્પા આમાં આંખના ઈશારે, હાથના ઈશારે એમ હા પાડતા. નાકમાં નળી હતી પપ્પાને ખાવા માટેની, અને કફ કાઢવા માટે ગળામાં નળી હતી. છેલ્લે એક મારા પપ્પા જ્યારે ઓક્સિજન ફૂલ ડાઉન થયું હતું 60 જેટલું 40 જેટલું, એના આગલા દિવસે હું મારી મમ્મી મળવા ગયા હતા. ફૂલ આમ ધબકારા વધી ગયા હતા. એ સાંજે પપ્પા ખાલી હે ને હૈસા અને ખાલી આમ કર્યું, એમ ખાલી આમ હાથ ઊંચો કરીને આશીર્વાદ દીધા મને, બસ. પણ અમે સમજી ન શક્યા, એમ ત્યારે સમજી ન શક્યા. પછી બીજા દિવસે તે હું ગઈ ત્યારે પપ્પાએ આખું મને આમ જોઈને તો શાંતિ થઈ ગઈ પપ્પાને. અને એ દિવસે તે બીલીપત્ર ચડાવ્યું મેં. ICUમાં એક તો જવા ન દે આપણને, માંડ દિવસમાં 2 વખત જવા દે, ત્યારે તોય મને જવા દીધી. અને પછી પપ્પાએ આમ આશીર્વાદ છેલ્લે દીધા. એ એક થોડુંક યાદ બહુ આવે. વાંચનમાં તો પછી ત્યાં જાઉં ને એટલે ત્યાં થોડુંક વાંચવાનું કરતી. પછી ત્યાં હરખું વચારવું ન હોય, કેમ કે પપ્પાને કફ બહુ આવતો ઘડિયા, એટલે નર્સ ઘડિયા તો ન આવી શકે. એટલે પછી મેં તે કફ કાઢવાનું શીખ્યું હતું, એટલે એ કફ મારે ઘડિયા કાઢવાનો હોય. પછી પપ્પાને 2-2 કલાકે હે ને લિક્વિડ પીવડાવવાનું હોય, એ પીવડાવવાનું હોય. એટલે જેટલો ટાઈમ વધતો ને છેલ્લે પછી રાતના આવું, જમી કાઢવીને ઘડીક આરામ કરીને પછી કોક વાર રાતના 12-1-2 વાગ્યા સુધી વાંચતી. હા, સ્કૂલમાં વધારે ફોકસ કરી લેતી, એટલે ત્યારે હરખું સમજી લીધું હોય, વાંચી લીધું હોય, એટલે પછી રિફર જ કરવાનું રહે.
એટલે સ્કૂલમાંય તે વધારે ધ્યાન આપ્યું. એટલે પછી મારા પપ્પા બીમાર હતા ને ત્યારે વંશિતા મેડમ, અલ્પા મેડમ, ઉત્તમ સર, આનંદ સર બધાય તે આવી ગયા હતા મારા પપ્પાને મળવા. બીજી સ્કૂલ હોય તો ન જ આવે ને, કોઈ વિદ્યાર્થીના ગમે એ સગા હોય, બીજી સ્કૂલ હોય તો ન આવે. મારે 98.74 PR આવ્યા છે. મારે IAS ઓફિસર મારા પપ્પાની ઈચ્છા હતી, ઈ જ મારું સપનું પૂરું કરવું છે મારા પપ્પાનું. હા, કલેક્ટર. મારું નામ વંશિતા હિરાણી છે. હું શ્રેયાન સ્કૂલમાં છેલ્લા 3 વર્ષથી પ્રિન્સિપલ તરીકેની ભૂમિકા ભજવું છું અને મને આ જ ક્ષેત્રમાં 17 વર્ષનો અનુભવ છે. તો ખૂબ જ ગર્વ થાય એવું પરિણામ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવ્યું છે. અમને લોકોને ખૂબ જ ગર્વ છે. જે અમારા પેરેન્ટ્સ જે છે, જેઓ ખૂબ જ લોઅર ટુ મિડલ ક્લાસના પેરેન્ટ્સ છે, છતાંય તેમના સંતાનો તેમને ગર્વ થાય એવું કામ કર્યું છે અને સ્કૂલને પણ ગર્વ થાય એવું કામ કર્યું છે. એમાં સૌથી ટોપ પર જે છે આપણી સ્ટુડન્ટ ડાભી શ્વેતા, એના પપ્પા કડિયા કામ કરે છે. સેકન્ડ નંબર પર જે અને એ દીકરી 99.45 PR લાવી છે. સેકન્ડ નંબર પર જે વિદ્યાર્થીની છે તેની સાથે તો ખૂબ ન બનવા જેવું અજુગતું બન્યું છે, છતાં તે 98.74 PR લાવી છે. એમના ફાધર બરાબર બોર્ડની ફાઇનલ એક્ઝામના 3 દિવસ પહેલાં એક્સપાયર થયા, જેઓ 1 વર્ષ ત્યાં હોસ્પિટલમાં સતત એડમિટ હતા. હેમરેજ થયું હતું અને પેરાલિસિસનો અટેક આવેલો હતો, છતાં એ છોકરી આખો દિવસ પોતાના ફાધરની સેવા કરતી હતી અને ભણવામાં પણ સતત એક્ટિવ હતી. અને એક જુસ્સો હતો કે મારે ટોપ કરવું છે, એમ એ જુસ્સો હતો. અને અમે લોકો થોડા ગભરાઈ ગયા હતા કે એના રિઝલ્ટમાં કંઈક ઇફેક્ટ થશે, છતાંય સતત ટીચર્સે મોટિવેશન આપ્યું. અમે લોકો સતત એના પેરેન્ટ્સ સાથે વાત કરી, એ દીકરીને પણ મોટિવેશન આપ્યું કે તું કરી શકે છે. અને અત્યારે ખરેખર ગર્વ થાય કે આટલી બધા હર્ડલ્સ આવ્યા લાઈફમાં અને તો પણ એ ટોપ કરી, એ અમારા માટે ગર્વની વાત છે. ને એમના ફાધર બોર્ડની એક્ઝામ કરતાં 3 દિવસ પહેલાં જ એક્સપાયર થઈ ગયા હતા. ત્યારે અમે લોકો બધા ટીચર્સ અને આખું મેનેજમેન્ટ ડરી ગયું હતું કે ભાઈ હવે એ શું કરશે. એકચ્યુઅલી એ અમારી ટોપ કરે એવી વિદ્યાર્થીની હતી અને અમે લોકો બધા ડરી ગયા હતા કે શું કરશે. છતાં ટીચર્સે મોટિવેશન આપ્યું. ટીચર્સ સતત ફોન કોન્ટેક્ટમાં હતા. મેં પર્સનલી અમે લોકો ફોન કરીને એમના પેરેન્ટ્સ સાથે, એના મમ્મી સાથે હિંમત આપી, બાળકને હિંમત આપી, એને એવું વાતાવરણ આપ્યું કે અમે બધા સતત તારી સાથે છીએ. અને એને સતત દરેક એક્ઝામમાં રેગ્યુલર ફોન કોલ્સ કરીએ, કેવી તૈયારી, આગલે દિવસે કંઈ ઘટે છે, ટીચર્સ સાથે ટેલિફોનિક વાત કરાવડાવીએ, કંઈ પણ ડાઉટ્સ હોય સોલ્વ કરી. અને જે ડિસ્ટર્બ થઈ હતી એમાં એ માહોલમાંથી અમે એને બહાર લાવ્યા અને એણે એક્ઝામ આપી. ખૂબ જ કોન્ફિડન્સથી એક્ઝામ આપી એને. પરિવાર, ફાધર સારી એવી જોબ કરતા હતા, પણ છેલ્લા 1 વર્ષ ત્યાં હોસ્પિટલાઇઝડ હતા, પેરેલાઇઝડ હતા ને હેમરેજ થયું હતું. એટલે ત્યારથી પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી, પણ છતાંય બાળકને એક હતું કે મારા મમ્મી પપ્પાને ગર્વ થાય એવું કંઈક કામ કરવું છે અને સતત મહેનત માટે લાગતી રહેતી હતી. હોસ્પિટલમાં પપ્પા સાથે આખો દિવસ બેસતી તો ત્યાં પણ એ વાંચતી. ઇવન હોસ્પિટલનો સ્ટાફ પણ વખાણે કે અહીંયા બેઠા પણ, અમે લોકો જ્યારે હોસ્પિટલ મળવા ગયા હતા, અહીંયા બેઠા પણ બાળક સતત વાંચે છે. એ અમારા માટે ગર્વની વાત છે કે અમારી પાસે આવા સ્ટુડન્ટ્સ છે. ફીઝમાં આપણે એમને એવું કીધું હતું, ટ્રસ્ટીઝ સાથે વાત કરી આ તે, અને એમને એવું કીધું હતું તમારી અનુકૂળતાએ, તમને અનુકૂળ હોય એવી રીતે તમે ફી ભરશો. જોકે આપણી સ્કૂલની જે ફી છે તે મિડલ ટુ લોઅર મિડલ ક્લાસના પેરેન્ટ્સના ખિસ્સાને પોસાય એવી જ ફી છે. નોમિનલ ફીઝમાં બાળક પાસેથી મેક્સિમમ મહેનત કઢાવી અને સ્કૂલનું ગૌરવ વધારી, એ જ અમારો ખૂબ પ્રયાસ હતો.